આજી આનંદ યાજ ઉછરંગ આજ નૈનો માને સખી અમારા આગણે વર્ષા કંચન મે। અને જ્યારે આપણે બધા એક બનીને બેઠા છીએ ત્યારે કે સુરા સતિયા સંત ને દાતાર ની આ ભોમ છે, મસ્તી થી જીવતર માણતી અહીંયા અઢારે કોમ છે। પછી ફાટે ભલે પણ ફીટે નહીં પડી યલ પટોળે ભાત છે। આ ગરવું અને હરવું એ તો મારું ગુજરાત ભલું ગુજરાત છે। અને એથી આગળ આ ગુજરાતની ધરતી એવી છે કે જ્યાં દરિયો નદી રણ ડુંગરા વાડીઓ કઈ વનરાઈઓ કહું કે મધુરા મોરલા અને કહે કે મીઠી શરણાઈઓ। અહીંયા દિવસો બધા આનંદમાં અને રાત્યો બધી રડિયાત છે। ગરવું અને હરવું ભલું મારું ગુજરાત એ તો ગુજરાત છે। અને ગુજરાતની ગૌરવવંતી ભૂમિમાં નાંદોલી રોડું ગામ અને નાંદોલી ગામના પવિત્ર ભાદરમાં ભગવાન શિવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા હોય અને એમાં આપણે બધા મળ્યા છીએ, સાધુ સંતો મળ્યા છે। એક રંગાને ઉજડા ભીતર દુજો ન ભાવ એને વાલી દવલી વાત તો દિલની કહેજે કાગડા। હાચો ભાવ ખીલી જાય ત્યારે માણસના હૃદય કમળની માલિપા મોજના તોરા છૂટે, પણ એ ભાવ ખીલે તો, બાકી નો ખીલે તો પછી કાંઈ નો મળે। પણ એકવાર જો સાચો ભાવ ખીલી જાય તો ભગવાન ક્યાંય દૂર નથી। અહીંયા 24 અવતારો ભગવાને લીધા છે આ ભારત વર્ષની ભૂમિમાં કે જય જય મીન વરા કમઠ નર હર બલિ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બુદ્ધ કલક કી વ્યાસ પૃથુ હરિહંસ મનવંતર જગ્ય વૃષભ હૈગ્રીવ ધરુબર દૈન ધનવંતર એ બદ્રીપતિ દત્ત કપિલ દેવ સનકાદિક કરુણા કરો 24 રૂપ લીલા રચિર શ્રી અગ્રદાસ ઓર પદ ધરો। આ 24 અવતારોના આશીર્વાદ આપણને મળે, કારણ કે આ ગત ગંગા છે। આ ગત ગંગામાં જેટલા ભળી ગયા ને એ બધાય તરી ગયા છે। બોલો, જેટલા માણસો આ ગત ગંગામાં ભળ્યા એ બધા તરી ગયા, પણ હાચા ભાવથી ભળી ગયા એ તરી ગયા, બાકી ઘણાય રહી ગયા। આ ભગવાન શિવજી મહારાજના મંદિરમાં તમે દર્શન કરવા જાવ ને તોય તમને પવિત્ર પ્રેમના દર્શન થાય, એકતાના દર્શન થાય, નિર્મળતાના દર્શન થાય, પવિત્ર ભાવના દર્શન થાય જો હાચા ભાવથી શિવના મંદિરમાં જાવ તો। કારણ કે આ ભગવાન ભોળિયાનાથ છે ને એનો આખો પરિવાર પૂજાય છે। સમજો, અમે દરેક પ્રોગ્રામમાં કઈ તમને હું કહી દઉં, ખાલી યાદી કરાવું, સાંભળો। ભગવાન શિવજી પૂજાય છે, માં ભગવતી પાર્વતી ઉમા પૂજાય, ગણપતિ ને કાર્તિકેય પૂજાય, રિદ્ધિ ને સિદ્ધિ પૂજાય, લાભ ને શુભ પૂજાય, શ્રુતિ ને કીર્તિ પૂજાય, એના સાથે રેવા વાળા બધાય પૂજાય, નંદી પૂજાય, કાચબો પૂજાય, ભેડા રેવા વાળા ભૂતળાય પૂજાય, કાળી ચૌદશી એની પૂજા થાય। બોલો, હવે તમને ખાસ ઈ તમને કેવું છે, મારે સાંભળજો। ગામના તમામ વ્યક્તિઓ હૃદય ઉઘાડું રાખી, કાન ઉઘાડા રાખી અને નાભીથી સાંભળજો। ભગવાન શિવજી મહારાજ સેના ઉપર બેઠા છે તો કે પોઠિયા ઉપર, અને માં ભગવતી ઉમા સિંહ ઉપર। હવે તમે નક્કી કરો આ સિંહ ને પોઠિયાને કોઈ દી મેર પડે ખરો? બેયની ભાઈબંધી થાય? સિંહ છે ને પોઠિયાનો નાસ્તો કરી જાય, મેર નો પડે, બે વિરોધાભાસ છે। પણ તે છતાંય ભોળાનાથે કીધું, ગ્રામજનો સાંભળજો, શિવજી મહારાજ બોલ્યા છે ભલે આપણે વિરોધાભાસ હોય પણ ભેગા રહ્યો આપણી કિંમત વધશે। તો એ ભેગા રહ્યા તો એમની કિંમત વધી। એથી આગળ ભગવાન શિવજીના ગળામાં નાગ છે અને કાર્તિકેયનું વાહન મોર છે। મોરને નાગને મેર નો પડે, મોર નાગનો નાસ્તો કરી જાય। તોય ભગવાને કીધું ભલે મેર નો પડે, વિરોધાભાસ છે પણ ભેગા રહ્યો કિંમત વધશે। ભેગા રહ્યા કિંમત વધી। અને ત્રીજો પોઈન્ટ ને છેલ્લો કહું, સાંભળો। ગણપતિ ભગવાન ઉંદર ઉપર, ઉંદર ને નાગ ને મેર નો આવે, ઉંદર નો નાસ્તો નાગ કરી જાય। તોય ભગવાને કીધું કે ભલે વિરોધાભાસ છે પણ ભેગા રહ્યો યાર, મગજ મારી છોડો, વિરોધાભાસ ને તોડી નાખો અને ભેગા રહ્યો, તમારી કિંમત વધશે। જો ભેગા રહ્યા ને એટલા માટે ભગવાન શિવજી મહારાજ નો આખો પરિવાર પૂજાય છે। આપણે પણ આપણા પરિવારમાં ભેગા રહેશો ને તો આપણી એ જગતમાં પ્રતિષ્ઠા થશે। આ 100% વાત છે। આ નાદોલી ગામની પવિત્ર ભૂમિમાં જેટલા તમે આજુબાજુના ગામથી પધાર્યા છો, સગાવાલા સ્નેહીજનો છો, દાતારો છો, સ્વયંસેવકો છો, બધાને મારી પ્રાર્થના
કે આ ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠામાં આ એક શબ્દ તમે હૃદયમાં 100% ઉતારજો કે આપણે આપણા પરિવારમાં બધાય ભેગા રહેવું છે. ભેગા રહેશું એટલે કામ થઈ જાય. આ 100%ની વાત. અને એવો મંગલમય ભાવ છે, મસ્ત મજાનો આનંદનો દોર છે. આપણા જોડે જોરદાર કલાકારો છે. પાછો નાસ્તો આવી ગયો વેલો વેલો. બોલો તમે નાંદોલી ગામના માણસો બહુ સારા. આ કલાકારો ને દેજો. આમ તો નાસ્તો આવે પેલા કલાકારને દેવાય. કલાકાર ખાય પછી 10 મિનિટ રાહ જોવાય. કલાકારને કાંઈ ન થાય તો આપણે ખવાય. બરોબર ને? હા, મહેમાન છે, લેબોરેટરી કરો. હા, એટલે ચા સરસ મજાની આવી છે. ચા જેને બનાવી એને પણ જોરદાર તાળીઓથી વધાવો. મારા બાપ બહુ સારી ચા બનાવી. આમ જો ભાઈ ભાઈ બહેનો માતાઓ તાળી પાડો. ભાઈ ભાઈ, ગુજરાતની પરંપરા, ભારતની પરંપરા અને આપણા વડવાઓની ધરોહર જો કોઈ હોય ને તો એ આવકારો છે. હેજી તારા આગણિયા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપજે. કેમ તમે આવ્યા છો એમ ન કેતો પણ એને ધીરે ધીરે બોલવા દેજે. તારા આગણા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. એટલે અમારા પ્રકાશભાઈને વિનંતી કરું કે આવી અને એક આપણે વચ્ચે સ્વાગતનો દોર લેશું અને સ્વાગત કર્યા પછી આપણે ભજનના દોરને આગળ વધારશું. તો સ્વાગતનો દોર લઈને આવે છે આપના સમક્ષ પ્રકાશભાઈ મંડોળા. ભરતભાઈ નાસ્તો ઉપર આવ્યો. એટલે ગોટા હારા બનાયા છો ભાઈ ભાઈ. લોક સાહિત્ય કલાકાર એટલે ભરતભાઈ પ્રજાપતિ માટે જોરદાર તાલી પાડો ભાઈ. આમ તો પ્રજાપતિ સમાજથી આવે છે પણ ચારણની વાણી છે એમને, સરસ્વતી માની દયા છે એમની ઉપર અને બહુ જૂના મિત્ર છે. આજે પણ મને એમનો એ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલતો કે 2010માં જ્યારે ટીચરમાં ઓપરેશન કર્યું, બૈરાએ શું કહેવાય પેલું હાઈવેની 4-5 મારી તે ટીચરની ઢાંકણી ખસી છે. આમ તો બધાના ઘરે તકલીફ હોય જ છે પણ મારે હું કહી દઉં જાહેરમાં. અને એ વખતે ઓપરેશન કર્યું, મારે ઘરવાળીને ઝઘડો થયો તો ટીચર તૂટી ગયો. તે 6 મહિના ખાટલામાં રહેવાનું થયું ઓપરેશન કરીને. ત્યારે ભરતભાઈ વિક્રમભાઈ ઠાકોરનું સ્ટેજ સંભાળ્યું હતું અને વફાદારીથી જેમ હું હાજો થયો મને પાછું આપ્યું કે પ્રકાશભાઈ હવે તમે પાછા જાઓ. બાકી એટલા મોટા સુપરસ્ટાર જોડે કામ કરવા માટે બધા મફત તૈયાર થાય અને ભરતભાઈ વફાદારી નિભાવી. તાલી પાડો ભાઈ ભરતભાઈ માટે. કારણ કે કલાકારમાં વફાદારી નિભાવીને એ હજારોમાં એક જ હોય. બાકી જેનો મોકો મળ્યો એ જવા ના દે, ચોખ્ખો મારી દે એમ. પણ આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે. બહુ કલાકાર છે એટલે વધારે તો બોલતો નથી. કારણ કે આ ગામમાં તો અવારનવાર મારે સ્નેહ એટલો છે, એટલો સંબંધ છે એટલે દરેક કાર્યક્રમમાં હું હોઉં જ છું. પણ જે કામ મને આપ્યું છે આપણે ટૂંક સમય પતાવીએ કે એકથી એક ચડિયાતા કલાકારો છે અને સંતવાણી પ્રોગ્રામ છે. કારણ કે આ પ્રોગ્રામમાં જેને હાજરી આપી અને જે આમ ટકીને બેઠો અને 5-25 ભજન જે સાંભળ્યા એમાંથી કંઈક એક વાણી, એક શબ્દ કંઈક મનમાં ઉતરી ગયો, હૈયામાં વસી ગયો, એનો બેડો પાર થઈ જાય. બાકી તમે ગમે તેટલા લોકગીતો સાંભળો, બાકી એનાથી જિંદગીનો બેડો પાર ના થાય. કદાચ જિંદગી અવળા રસ્તે જતી રહે. પણ આ ભજન એક વસ્તુ એવી છે કે ભજનમાં કોઈ એક શબ્દ જ તે ખાલી, બાકી જેસલ જાડેજા ચેવા હતા નહીં? હા, કેટલું નામ મોટું હતું જેસલ જાડેજા. નામ સાંભળીને આમ કહેવાય કે ભાઈ લોકો ફફડી જતા હતા એમ, આમ હાયકારો થઈ જાય. અને એને તે એક શબ્દ ખાલી વાગી ગયો અને એ તરત એમ તોરલ મળ્યા અને કહેવાય કે જેસલ જાડેજા જેસલ તોરલ થઈ ગયા, ભગત થઈ ગયા. નકર બધાને લૂંટી ખાતા હતા. એટલે આ સંતવાણીનો આનંદ એ કરવાનો છે. જે આજ બેઠા છે ને એ જ હાચા હો. હા, બાકી રહોડું હશે અને આહા બબે લાડવા ઉલ્લાર છે એમ. પણ કે દાયરામ કોણ તું? શી ખબર, મને તો ઊંઘ ચડી હતી. ચડે જ તને લાડવા ક્યાં ઠોકી જાવ છો? વડીલને વિનંતી કરશું ગૌતમભાઈ એમનું સ્વાગત અમારા રમણજી છનાજી પોતાના હસ્તે સાલ ઉડાડીને સ્વાગત કરે. આપણે સંગીત સાથે તાળીઓના ગરગડાટથી સ્વાગતને વધાવશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને કાર્યક્રમની રૂપરેખા અને સંચાલક અને બહુ લોક સાહિત્ય કલાકાર, બહુ સારા લોક સાહિત્ય કલાકાર, દોહા છંદ હોય પછી ભજન હોય, આમ તો ઓલરાઉન્ડર કહેવાય, હાસ્ય પણ કરાવી લે છે એવા ભરતભાઈ પ્રજાપતિ મારા મોટાભાઈ, એમનું સ્વાગત ધનાજી મંગાજીને વિનંતી કરીએ સાલ ઉડાડીને ભરતભાઈ પ્રજાપતિનું માનભર્યું સ્વાગત કરે આપણા લોક સાહિત્ય કલાકાર સંચાલક. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી રમેશભાઈ ગોસ્વામી, એમનું સ્વાગત રણજીતજી ઉદાજીને વિનંતી કરશું
કે રમેશભાઈ ગોસ્વામીનું સ્વાગત કરે. એ પોતે પણ બહુ સારા ભજની કલાકાર છે, લોકગાયક કલાકાર છે રમેશભાઈ ગોસ્વામી. એમને પણ આજ સાંભળવાનો લાવો લેશું. એમનું સ્વાગત અમારા રણજીતજી ઉદાજી પોતાના હસ્તે સાલ ઉડાડીને સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ સર્વનું સ્વાગત કરાવ્યું છે એવા અમારા ગુજરાતની અંદર એક એકના હૃદયમાં બિરાજમાન નામ એવું પ્રકાશભાઈ મંડોળા. પ્રકાશભાઈ મંડોળાનું સ્વાગત કરવા માટે હું પસાજી સકરાજીને વિનંતી કરીશ, પધારો. આપણા સાઉન્ડ વાળા ભાઈને પણ વિનંતી કરશું કે આપ પણ પધારો. તમને એક સાલ ઉઠાડવી છે. આવી ગયું એવું? તમે તો આખો પ્રોગ્રામ શણગારો ભલામણ, તમારું હોવું જોઈએ. આપણા મૂવી વાળા ભાઈ સરસ મજાનો આ વિડીયો લાઈવ ચાલી રહ્યો છે અને આ કાર્યક્રમ આજીવન યાદી રહેવાની છે. તમે મોજ આવે ત્યારે સર્ચ મારશો ત્યારે આખો કાર્યક્રમ તમને દેખાશે. એવા અમારા વિડીયો વાળા ભાઈનું સ્વાગત કરવું છે. મંચ ઉપર પધારો. જય હો. અને સર્વનું સ્વાગત કર્યું આપણી ઉમરાની પરંપરા છે, ધર્મની ધરોહર છે. અહીં જેટલા બેઠા છો બધાને વિનંતી કરી ઊંચો હાથ કરી આપણે જયકારો કરી પછી આપણે તન્વીબેનના ભજનો સાંભળવા છે. ભાવથી ને પ્રેમથી આપણે જયકારો કરીએ. બોલો નંદેશ્વર મહાદેવ, ગોગા મહારાજ કી, મહાકાલી માત, એક ભગવાન કી, સનાતન ધર્મ કી, अपने अपने मात पिता गुरुदेव की जय. नमः पार्वती. આમાં તમે ઇફેક્ટ ના આલતા. આ જય તમારે આખી બોલવાની, ના બોલે એના પાડોશીના હમ બધાય જય બોલજો હો, ભાવથી ને પ્રેમથી ઊંચો હાથ કરી જય બોલજો. આમ થાય જો ભગવાનનું શરણું સ્વીકારવાનું છે, બીજું કઈ લાંબુ છે નહીં. પણ એના તમે બની જાશો તો મોજ આવી જશે. એવા ભાવથી જયકારો કરીએ. નમઃ પાર્વતી પતિ. વાહ મારો નાંદોલી ગામ, 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 વાહ. પણ ભરતભાઈ સરસભાઈનો જય ઘોષ થયો છે. થયો ને? પણ આમાં તકલીફ એ થઈ કે હારું સંભળાણું નહીં. ભાઈઓ કેટલા બોલ્યા અને બહેનો કેટલી બોલી. હા, એમાં થોડું આગુ આમાં શું છે, હિચકારામ ભેગા ભેગી ઉ થઈ ગયું. હાથ અદ્ધર કર્યા હતા બધા, પણ ભાઈઓનો અવાજ આવ્યો પણ મારી બૂનોનો અવાજ ઓછો આવ્યો. સાચું કે છે ભરત? હા હો, ઓછો સાચું હોય તો બોલવાનું, નકર મને સાથ ના હાલતા. સાચું, એકદમ સાચું. હા, આટલો આટલી બધી બહેનોની સંખ્યા છે પણ ભાઈઓ તમારી બાજુ અવાજ આવ્યો છે જ રીતે. અને અમથા શું કે ખબર છે, બહેનો એટલે સ્ત્રી, સ્ત્રી એ શક્તિનો અવતાર. તો આપણા ભાઈઓ સહન શક્તિ ભરતભાઈ. હા, અમથું અને ઘરે કેવું બોલાતું હોય છે. હા ભરતભાઈ સાચું કે છે, ઘરે કેવું બોલે છે. હા, અને અહીં કેવું છે અને ઘરે હા આપણો છો અહીં મારો તને તો બહુ અવાજ મોટો નીકળે છે. અને તારે શું થાય છે મારી બહેનો? એટલે ભરતભાઈ હવે તમે જય બોલાવજો. પણ કેવી રીતે ખબર છે, કોઈ મારા ભાઈઓ જય નહીં બોલે. હા, કોઈ છોકરો કે કોઈ ભાઈ વડીલો જય ના બોલતા, ફક્ત મારી બેન માતાઓ બોલશે. મહિલા હે બોલશે ભાઈ, ખાલી મહિલા એ બોલશે, બરોબર ને? ખાલી બૂનો જ બોલશે. એકલા બહેનો બોલજો. પણ જો ભરતભાઈ કોઈ ભાઈઓ ના બોલતા, કોઈને પાર્ટી બદલ્યું તો જ બોલજો. હા, કે આ તો કોઈનો શોખ હોય આપણે ના પડાય. હા, ના ના, આપણે વારા ફરતી બોલીએ એટલે આપણે અંદાજ આવે કે કોનો અવાજ કેટલો મજબૂત છે. ફક્ત એવો પવિત્ર ભાવ. બહેનો તમે બોલજો બધા. ખાલી બહેનો જ બોલજો. નમઃ પાર્વતી પતિ. ના ના ભાઈ, જોરદાર બોલો. શું છે આને જય ના કહેવાય, જયડી કહેવાય. જય જયડી એમ ના કહેવાય. તમારે જોવું છે જય કોને કહેવાય? જોજો આ ભાડાના ભડાકા. હવે બોલાવો. હવે આદમી બોલજો બધા. નમઃ પાર્વતી પતિ. એ તો પકા ભાઈ અમારી બહેનોના રોટલા મજબૂત છે એટલે આ બધા બોલીએ કે નહીં તો બોલે હે ના. એવું નહીં, વટના ગાજર ખાધેલા છે. એવું છે? એમને ખબર છે કે આ જાહેરમાં મોકો મળ્યો છે આગળ થવાનું. બાકી ઘેર જઈને સોરી જ કહેવાનું છે. ઘેર જશે બહુ જઈ બોલતો મોટા અવાજે બોલતા હતા એટલે શાંતિ રાખને તો બધા હતા એટલે બોલે તો એટલે બોલવું પડે. ઓય વાહ ભાઈ વાહ. પણ તમે બધાય સરસ મજાનો જયકારો કર્યો પ્રકાશભાઈ. આ તો આપણે ખાલી ટ્રાય કરતા હતા કોનો અવાજ કેટલો આવે છે, પણ આપણે ભેડો અવાજ કરી અને આપણે ભજનને શણગારવું છે. આપણે બધા ભજનની ચાદરમાં બેઠા છીએ સમજો. એમાં અહીંયા સંતોની ઉપસ્થિતિ છે. અમારા ખડેશ્વરી બાપુ બિરાજમાન છે, સાઈચરણ બાપુ બિરાજમાન છે, અન્ય સંતો બિરાજમાન છે. અને સંતોની જે હાજરી હોય ને
ત્યાં હર હંમેશના માટે ઈશ્વરની હાજરી હોય છે, કારણ કે ભગવે મેં ભગવાન હૈ. એવો મંગલમય ભાવ છે. તો આપણે બધા ભેળા મળીને જયકારો કરીએ, આખો મંડપ ગજાવી દઈએ. ત્યારે નમઃ પાર્વતી પતિ હાર હાર. ભાઈ ભાઈ એ આપના જયકારાને મારા વંદન છે હો. અને તમે બધા એવા મસ્ત મજાના ભાવથી બેઠા છો કે આપણો રુદિયો એમે રાજી થઈ જાય કે તારીફ ક્યા કરું આપકી મુझे अल्फाज नहीं मिलते, तारीफ क्या करूं आपकी मुझे अल्फाज नहीं मिलते, आप तो वो चमन के फूल हो जो बार बार नहीं खिलते, जो बार बार नहीं खिलते. એવા સરસ મજાના મંગલમય ભાવથી આપણે બેઠા છીએ એટલે આપણને મજા જ આવે. ગોળ તમે અંધારામ ખાવ તો ગળ્યો લાગે, પણ ગોર હોવો જોઈએ. ગોર હોય ને તો ગળ્યો જ લાગે. એમ ભગવાનના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ એટલે આપણને મોજ જ આવે, એમાં કોઈ બેમત નહીં. એથી આગળ અમારો કવિ લખે છે કે ભારત વર્ષની આ પવિત્ર ભૂમિ છે અને એમાં આપણે બધા જન્મ્યા છે. જે ભગવાન જન્મ્યા ને એ ભૂમિમાં આપણે જન્મ્યા. બોલો કેટલું બધું આપણું મોટું ભાઈક કહેવાય. અને એ ભાઈક આપણું હોય ને એને હંમેશના માટે વધાવી લેવાય. નહીં તો મને એમાં તમને સાચી વાત કહું, અહીં બહેનો માતાઓ જેટલા ઊભા થઈને મોજ કરીને એમના માટે જોરદાર તાળી પાડો. ભાઈ 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 બહેનો તાળી પાડો, તમારા માટે કીધું તો. હા, બહેનો હંમેશના માટે ભજનમાં રંગાઈ જાય. આદમી ઊભા થતા થોડા શરમાય, પણ બહેનો એમ કે ના, આપણે ભગવાનનું ભજન છે, માતાજીનું નામ છે, તો આપણે એકાદ વખત જો એમાં કદાચ થોડું નાચી લઈએ ને તો ભગવાનના ચોપડે નામ થાય. હા, મને એક બેન કહેતા હતા, મને કે ભરતભાઈ મારા ઘેર મહેમાન આવે તોય ગમે, મહેમાન જાય તોય ગમે. તો મેં કીધું બેન તમને શું ના ગમે? કે રોકાઈ. આ રોકાઈ નો ગમે, આવે ને જતા રહે ને માણસ મને બહુ ગમે. મેં કીધું વાહ ભાઈ વાહ, ભગવાન ક્યારે આવશે? પણ આપણે બધા ગામડાના છે, ગામડાની વસ્તી નાની હોય પણ ઘરે ઘરે જ્ઞાની હોય, નાના મોટાનો વર્તારો હોય, એકબીજાનો સહારો હોય, આંગણે મીઠો આવકારો હોય, રામ રામનો રણકારો હોય, ચા પીવાનો ઢાળો હોય, જમાડવાનો ફટકારો હોય, આવી ભજન સંધ્યા જામી હોય, યા અંતરયામી હોય, હવાર હાવ હામી જ હોય, હાહુને વહુ ગમતા હોય, એકબીજાની ક્ષમતા હોય, ફૂલ આવે તો નમતા હોય, ખોળામાં બાળક રમતા હોય, એવી માની મમતા હોય. એટલે શેર કરતા આપણા નાંદોલી જેવા ગામ હારા હોય, આ ગામડાની વિશેષતા છે. એટલે ગામડું છે ને એ હંમેશના માટે આમ વિશાળતાના હારે વ્યવહાર રાખે. ગામડાના ખેતરો મોટા હોય, ખોરડા મોટા હોય, ઓરડા મોટા હોય, એમ કહેવા દો સાહેબ, ગામડાના માણસના હૈયા પણ મોટા હોય. આ ગામડાની વિશેષતા છે. અને એ ગામડાની ધરોહરને લઈને આપણે મળ્યા હોય ને એટલે આપણને મજા જ આવે. હા, તમે જ્યાં જોવો ત્યાં મજા આવે, ખાલી નજર તમારી મજાની હોવી જોઈએ. નહીં તો ઘણા માણસો છે ને એને અમે જોક્સ બોલીએ ને તો આમ જ બેઠા હોય, હશે નહીં કે તાળી નો પાડે. બોલો, આ એક જગ્યાએ હું 1.5 કલાક જોક્સ બોલેલો, સળંગ જોક્સ જ બોલ્યો, કોઈ સાહિત્ય નહીં, કોઈ ભજન નહીં, જોક્સ બોલ્યો, પણ ગામના કોઈ હશે નહીં, કોઈ તાળી નો પાડે, બધા આમ જ બેઠેલા. આપણને એમ થાય જાણે બ્રાસ ઉપર આપ્યું છે શું. પછી મેં તો આયોજકને બોલાવ્યા. મેં કીધું મિત્ર, મને કે બોલો ને ભાઈ. મેં કીધું હું જોક્સ બોલું, એકચ્યુઅલી કોઈ તાળી નથી પાડતો, કોઈ હસતું નથી, તો આમાં છે શું? મને કે તમે તમારે ચાલુ રાખો, પૈસા પૂરા મળી જાય. મેં કીધું પૈસા તો પૂરા મળી જાય, બધું સાચું, પણ સામે રિસ્પોન્સ નથી મળતો યાર, સમજો ને. મને કે રિસ્પોન્સ નહીં મળે. મેં કીધું કેમ? કે આ બેરા મૂંગાનું સંમેલન છે, તમે નવરા હતા ને અમારે ગ્રાન્ટ પાકી હતી, અમે તમને ગોઠવી દીધા. તઈ ખબર પડી કે આપણો ઉપયોગ ક્યાં થાય કોઈ નક્કી નહીં. બોલો, આ તમને સાચું કહું. હમણાં એક જગ્યાએ એક ભાઈ મને પ્રોગ્રામ આપ્યો. મને કે ભરતભાઈ પ્રોગ્રામના પૈસા કેટલા લ્યો છો? મેં એને રકમ કીધી ને. હવે વડીલો સાંભળજો, અમુક માણસ અમે રકમ કઈ એમાં ઓછી કરાવે, પણ જે મારા ઘેર આવેલો ને એને એમ કીધું કે તમે જે બોલ્યા એના ઉપર 21,000 એક્સ્ટ્રા આપવાના છે. તમે જે બોલ્યા પૈસા તો આપવાના, પણ ઉપર 21,000 વધાર, પણ સાઉન્ડ મોટું લાવજો, જય ગોગાનું. મેં કીધું ઓકે. વગાડવા વાળા ડબલ લાવજો. મેં કીધું ઓકે. ઓકે ને કોઈ ના રોકે. પછી અમે તારીખ લખી. હવે ધ્યાનથી સાંભળજો, અમે બધું સાઉન્ડ લઈને ગયા અને પછી એક બે અમે બાખા પાડ્યા. હા સાચું કહું, કારણ કે સાઉન્ડ ભરાવા માટે અમારે સ્ટેન્ડ જોતા હતા. તે ડ્રીલ મશીન અમે રાતે ચાલુ કરી. બાકી ગમે એટલું મોડું થાય પણ બાકી બાખું તો પાડવું જ છે, પાછા નહીં પડવાનું. તો
અમે તો જય ગોગા સાઉન્ડ લઈને ત્યાં ગયા, ત્યાં મંડપ નહીં, કશું નહીં. મેં કીધું ભાઈ પ્રોગ્રામ તો છે કે નહીં? મને કે પ્રોગ્રામ છે, તમે પહેલા જમી લો. અમે તો જમ્યા પછી મેં કીધું પ્રોગ્રામ કઈ જગ્યાએ? મને કે ધાબામાં. તેમને તો ઘરના ધાબામાં ચડાવ્યા. આ સાઉન્ડ બધું ઉચકી ઉચકીને લઈ ગયા. હા, અમે તો 12 મીડો લઈ ગયા હતા. આખા ધાબામાં કોરમોર ગોઠવ્યું, વચ્ચે અમારું સ્ટેજ બનાવ્યું. મેં કીધું સામે કોણ બેસે? મને કે કોઈ નહીં, તમે ચાલુ કરો, અમે નીચે હુઈ જવાના, પ્રોગ્રામ પતે અમને જગાડજો, પૈસા પૂરા દઈ દેવું. પણ મેં કીધું સામે કોઈ નહીં. મને કે કોઈ નહીં. મેં કીધું યાર અમને પ્રોગ્રામ આપ્યો, તમે સામે ગરધણી તો બેહો. મને કે અમે નહીં. પણ મેં કીધું આવું કર્યું હું કામ? તઈ ગરધણી બોલ્યા કે ગઈ રાતે હામા ઘેર પ્રોગ્રામ હતો, એને આખી રાત અમને જગાડ્યા, આજ તમે એને જગાડો. આ વટક વાળવા માટે પ્રોગ્રામ કર્યો. બોલો. મેં કીધું મારી નાખ્યા હો. એટલે કીધું આનંદ કહે કર્માનંદા, માણસે માણસે ફેર, 1 લાખો દેતા ન મળે ને 1 ત્રાંબિયાના તેર. સાચો ભાવ નાનપણમાં આવી જાય તો આવી જાય, નહીં તો જીવે ત્યાં સુધી નો આવે. તમને હાવ સાચું કહું. હા, એક ડોશીમાં ગારામ પડી ગયેલા ને તો કોઈ બાર નો કાઢ્યા, પણ એક કોલેજ છોકરો આવ્યો, આમ શોર્ટ બૂટ પહેરેલા, મસ્ત મજાના કપડા, અને એને મોજ આવી કે બા ગારામ પડ્યા છે, બાપડા બહાર નીકળવાની કોશિશ કરે, નીકળી નથી એકતા, લાવ હું એમને મદદ કરું. છોકરો પીડ્યો ગારામ, કપડા બદલ્યા, બધા બગડ્યા, અને ડોશીમાન ઉચકીને આમ બહાર લાવીને એક ઓટલા ઉપર બેહારી, બાજુના ઘેરથી 2 ડોલ પાણી લાવીને ઉપર પાણી રેડ્યું, બાનો ગારો સાફ કર્યો, પછી પૂછ્યું બા કે હા કેવું લાગે? તઈ બા બોલ્યા, બેટા 1.5 કલાકથી ગારામ પડી તી, માર હોમું કોઈ જોતું નતું. કેટલાય જણાને કીધું મને બહાર કાઢો, પણ મન કોઈ બહાર નો કાઢી. પણ બેટા તું એ આઈને જમ મન ઉચકીને ઠેકોણે કરી, મારો ઠાકર તને ઠેકોણે કરશે જા. હવે આપણને એમ થાય કે હવે આને આશીર્વાદ દીધો ખરાબ દીધો એ નો સમજાણું. હા, અમુક વસ્તુ બહુ મજાની છે. તમને હા વાંચું કહું, અહીં જો આપણા કાર્યક્રમમાં સંતો બેઠા છે, અહીં અમે જે કોઈ શબ્દ બોલીએ, જોક્સ બોલીએ, ભજન ગાઈએ, લોકગીત ગાઈએ, અમને એવો ભાવ છે કે અમારા જોક્સ ઉપર, લોકગીત ઉપર, ભજન ઉપર સંતોની સહી થઈ રહી છે સાહેબ. એટલા માટે અમારા બધા શબ્દો પાવન થઈ જાય. અને પાવન ક્યારે થાય કે નર નારીના એક મતા એ તો સરગાપુરમાં સતા, અને નર નારીના એક ના હોય મતા તો એ કાયમ ખાઈ ખતા. આપણે આ સંસારમાં આવ્યા છીએ ને, તો સંસારમાં 2 જણા જો એક મતના બની જાય તો ભગવાન ભોળિયોનાથ આશીર્વાદ આપે, અને આપી જ દે. ભગવાન તો ભોળોનાથ જ છે, હાવ ભોળિયો છે. તમને હાવ સાચું કહું, આમના મંદિરની માલી પાસે ને મજા છે. ખાલી એક પાણી ચડાવો, એક ખાલી બીલીપત્ર ચડાવો, એક તમે પુષ્પ ચડાવો, એમાં તમને 4 ફળ આપી દે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 ફળ દેવા વાળો ભગવાન આ છે. બોલો, એ ભોળિયોનાથ. હા, હમણાં એક જણ આવી રીતે ભગવાનની પ્રતિષ્ઠા કરીને, એમાં પ્રતિષ્ઠા કરી, એમાં પૂજારી મહારાજ એવું કીધું કે હવે ભગવાનની પ્રતિષ્ઠા થઈ, એકાદી ટેક લ્યો. એમાં એક સજ્જન માણસે ટેક લીધી કે બાપુ હું જીવું ને ત્યાં સુધી રોજ સવારે આવીને દીવો કરીશ, આ મારી ટેક. એને ટેક લીધી ને, એના બાજુમાં એક પીવા વાળો આવ્યો, 4 કોથળી વાળો. કોથળીમાં ખબર પડે? આ બાદ નહીં પડે, લગભગ પડે ખરી? બેનો માતાઓ તમને પૂછું, કોથળીમાં ખબર પડે? ના રે ના બાપા, એવું અમારી બાજુ ન હોય. પણ આ તો જોક્સમાં છે ખાલી, આ બાજુની વાત નથી, આ 1000 વાઘાની વાત છે. એ કોથળી વાળો કે જો ભગવાન એને ટેક રાખી તો હું ટેક રાખું, એ દીવો કરશે તો હું દીવો ઓલવીશ. શંકર ભગવાન તો રાજી થયા કે મારું બેટું 2 જણાએ ટેક રાખી, આ જબરું કહેવાય. પછી તો રોજ સવારે પેલો સજ્જન માણાઈને દીવો કરે, દીવો કઈ જતો રહે, પેલો પીવા વાળો આમ કોથળી મારીને અહીં સુધી ફૂંક મારે, હેપી બર્થડે ટુ યુ ભગવાન. શંકર ભગવાન કે મારું બેટું આજ મારો જન્મદિન નથી ને આને હેપી બર્થડે કીધું? આ તો જોરદાર કહેવાય. પણ આવું રોજ ચાલુ થયું. રોજ પેલો દીવો કરી જાય, પેલો ઓલવી જાય, પેલો દીવો કરી જાય, પેલો ઓલવી જાય, પેલો દીવો કરી જાય, પેલો ઓલવી જાય. આ સળંગ ચાલ્યું. પણ એમાં ચોમાસું આવ્યું સાહેબ. હવે સાંભળજો, એ મંદિરના બાજુમાં નદી હતી, નદીના ઓલી પારથી 2 જણા આવતા હતા, અને બરોબર ચોમાહાના 12 મેઘ ખાંગા થયા ને, એટલે નદી ભરપૂર જાતી હતી ને, તો પેલો માણા આવ્યો ને તો નદી જોઈને પાછો વળી ગયો, આમાં નો પડાય ને મરી જવાય, કાલ દીવા 2 કરશું બાકી આજ નહીં. એ વળી ગયો પાછો. પણ પીવા વાળો આવ્યો ને
એને વિચાર કર્યો ટેક તૂટે હારું નહીં, પડ્યો અંદર, ત્રાહો ત્રાહો નીકળ્યો બહાર, આમ જઈને પાછો 1.5 કિલોમીટર થી પાછો આવ્યો, મંદિરમાં આવ્યો પણ દીવો બંધ, અને દીવો બંધ ત્યાં તો આનું ખોપડું ખસી ગયું. 4 કોથળીનો પાવર તો હતો જ. આ કે ભગવાન એ બાપુ તમને કહું આ દીવો બનશે આવનો હાલે, દીવો મારે ઓલો હું માસા હાથે માલ દે ભલામણા જીવના જોખમે આવ્યો ને દીવો બંધ, દીવો કરો. ભગવાન શંકર રાજીના રેડ થઈ ગયા, વાહ બેટા વાહ. અને તમે જો આ મુદ્દાની વાત છે, માથા હાટેનો માલ ભક્તિ પદાર્થમાં છે. એને જીવનની પરવા ન કરી, ભલે એનામાં એક દુર્ગુણ હતો પણ એને જીવનની પરવા ન કરીને આવ્યો ને ભગવાનને કીધું કે ભગવાન ભોળાનાથ દીવો કરો, દીવો કરો. ત્યાં તો ભગવાન લિંગમાંથી પ્રગટ થયા, માગ બેટા માગે આપું, વરદાન માગ, તારા ઉપર પ્રસન્ન થઈ ગયો. ના ભગવાન પ્રસન્ન થવાનું નથી કીધું, દીવો કરો, દીવો કરો, બીજી મગજ મારી છોડો. જ્યાં ભગવાન કે બેટા હું તારા ઉપર રાજી થઈ ગયો યાર, સમજ ને, હવે તારે ટેક રાખવાની જરૂર નથી, હું પ્રસન્ન રહ્યો. ના ભગવાન એ ખોટી વાત, ટેક એટલે ટેક, મારાથી નહીં હલાય તો છોકરાને કઈ ટીંગા તોડી કરીને લાવશે પણ જીવું ત્યાં સુધી દીવો ઓલવીશ. આ મગજમાં એક ઘૂસી ગયેલું. હવે ધ્યાનથી સાંભળજો, ભગવાને એનું બાવડું પકડીને કીધું દોસ્ત તારી વાત ઉપર મને પરહ થાય છે, ભલે તારામાં એક દુર્ગુણ છે પણ તારી વાત ઉપર હું રાજી છું. હવે દીવો ઓલવાની જરૂર નથી, વરદાન માગ. જો ભગવાન વરદાન માગે બીજા, માગવા વાળાના લિસ્ટમાં મારું નામ ન હોય, ગામ આખામાં જો મારું નામ કોઈ ન લે, બાપુ દીવો કરો. આના મગજમાં એક જ વાત, દીવો કરો. પછી ભગવાનને એમ થયું કે હવે આને રાજી મારે કરવો પડે, અને જો ભક્તને રાજી કરવા માટે ભગવાન તૈયાર જ છે. શંકર ભગવાન પોતે દીવો કર્યો આમ, એટલે એ આ દીવો કર્યો ભાઈ કે ભગવાન બાજુમાં આવી જાવ, ખોટી મારી ફૂંક લાગી જાય, સારું નહીં. મને ખબર છે કે મારામાં થોડો ડખો છે પણ તમે બાજુમાં આવી જાઓ. ભાઈ ભગવાન બાજુમાં આને ફૂંક મારી, હેપી બર્થડે ટુ યુ ભગવાન. ત્યાં તો શંકર ભગવાને બાવડું પકડી આવ્યું, એટલે હેપી બર્થડે રોજ હોય, 12 મહિનામાં એક વાર હોય, તો રોજ હેપી બર્થડે. જો ભગવાન એવું કઈ છે નહીં, તમારો જન્મ ક્યારે મને ખબર છે નહીં, પણ મેં એવું સાંભળેલું છે 365 દિવસ છે, અને મેં એવું સાંભળેલું છે 33 કરોડ દેવતા છે, કોકનો જન્મથી હોય જ તે, જેનો હોય અહીંયા પોગી જાય. પછી ભગવાને કીધું વાહ દોસ્ત વાહ, તારામાં કઈક છે હો. અને જો આપણા સંતો બોલ્યા છે કે 1000 દુર્ગુણ હોય ને એની અંદર એક સદગુણ હોય છે સાહેબ, અને 1000 સદગુણ હોય ને એમાં એક દુર્ગુણ હોય છે આ સનાતન સત્ય વસ્તુ. આ એના ઉપરનો હું તમારા સામે જોક્સ રજૂ કરું છું, ખાલી સાંભળજો. પછી ભગવાનને પોરો થયો કે હવે બેટા માગવું તો પડશે જ, નહીં તો ભગવાન શંકર પ્રસન્ન થયા હોય અને તું વરદાન નો માગ તો મારી આબરૂ ઓછી થાય. કે જો ભગવાન મરી જાઉં ને તો માગીશ તો નહીં, હું તમારો દીકરો છું, તમારો દીકરો માગે, ખોટી વાત. પેલા ભગવાન કે માગી લે, આ કે નહીં માગું, માગી લે નહીં માગું ને એમાં એક ભાઈ આવ્યો કે ભગવાન એ તો મૂર્ખો માણસ છે, નહીં માગે હું માગું. કે માગ બેટા, અત્યારે હું રાજી છું. તો કે 1 કરોડ રૂપિયા આપી દો ને તો મારું કામ થઈ જાય. ભગવાન મોજમાં હતા કે જા 1 કરોડ દીધા, એને વરદાન આપ્યું. ત્યાં એક મારવાડી સાંભળી ગયા, મારવાડી આવીને કીધું હે ભગવાન तूने उसको करोड़ रुपयो दियो, मेरी आंखों से देखो कानों से सुनियो, तूने करोड़ दियो, मैं भी थारो जीव हूं, मुझे भी कुछ दियो. भगवान के राजी छू, मागने बेटा. ત્યાં એને કીધું સાંભળજો, વરસાદ પડ્યો, વખારમાં પાણી ભરી ગયો, સારો માલ બિગડી ગયો, બહુ બડો નુકસાન પડ્યો, 2 કરોડ દિયો. 2 કરોડ કે હા આપ્યા જા. એ 2 કરોડ નો માલિક બન્યો, પેલો કરોડ નો માલિક બન્યો. પછી ભગવાને ઓલે 30 મગ ને પેલા 2 કરોડ તારા લીધે થયા, 2 કરોડ પતિ થયા મગ. રાખે જો ભગવાન માગવાનું આટલું બધું બરનો કરવાનું હોય, પછી આમ તમે એમ કહો આવું થોડું હાલતું હોય, નથી માગવું નથી માગવું. કે જો હગા છોકરાને માથું મેં કાપી નાખ્યું તું ખબર છે ને, પાડી દઈશ તારા મને માગ. પછી કે માગવું જ પડશે કે હા, તો ઓલ્યા 2 ના સરનામા આપો, હું મારી રીતે ભેડું કરીશ, બાકી ભગવાન તમને હું હેરાન નહીં કરું. તે ભગવાને 2 કાગળ લખ્યા, 2 સરનામા આપ્યા. લે ઉપર. હવે તમે સાંભળજો મુદ્દાને, આખા જોક્સ નો પ્રાણ હવે આવે છે. એ 2 કાગળ લઈને ઘરે ગયો ત્યાં સુધી પછી એને પેલો પાવર ઉતરી ગયો. પાવર ઉતર્યા પછી એને ખીચામાંથી કાગળ જોયા, 2 સરનામા વાંચ્યા
અને પછી એના મગજમાં એક લાઈટ થઈ ગઈ, ઓહો મારા સામે સ્વયં ભગવાન ભોળાનાથ આવ્યા તોય હું ઓળખી શક્યો નહીં. અરે રે મારું જીવન વ્યર્થ ગણાય. એને ગડગડતી દોટ માંડી હાથ વેળાએ પાછો આવ્યો. ત્યાં ભગવાન યા બેઠેલા, બોલો હોય નહીં પણ આપણા જોક્સમાં બેઠા છે. ત્યાં બેઠેલા ત્યાં આવીને કીધું, ભગવાન બેઠા છો કે હા? હવારે તમે મને માગવાનું બહુ કીધું પણ મેં માગ્યું નહીં. કે હા. તો ભગવાન હવે માગવાની ઈચ્છા છે, માગું? ત્યાં તો ભગવાન બેઠા હતા, ઉભા થઈ ગયા. વાહ બેટા વાહ, માગને યાર, તું માગતો 3 ભુવનનું રાજ આપો. કે રાજ નથી જોતું, હું માગું આપો. કે બોલો? કે આ 2 ચિઠ્ઠીઓ પાછી લ્યો. આ 2 ચિઠ્ઠીઓ પાછી લ્યો. ચિઠ્ઠીઓ શું કામ માગીએ તમે બધા કદાચ સમજી ગયા છો. કે બેના સરનામા આપો, મારી રીતે ભેળું કરીશ. એટલે એનો અર્થ એ થાય કે એને દારૂ પીવાની પણ ટેવ હતી અને ચોરી કરવાની પણ ટેવ હતી. આ જોક્સનું પ્રમાણ છે, સાંભળજો. પણ એને 2 કાગળિયા લઈને ભગવાન ભોળિયાનાથના ચરણમાં પાછા મૂકીને એટલું કીધું કે હે મારા નાથ, હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા કોઠાની માલિપા જે વસ્તુ હતી ને એના પ્રતાપથી હું તમને ઓળખી ન શક્યો. અને આ તમે મને 2 કાગળ આપ્યા ને હું લઈને જાતો રહ્યો, પણ મારા સામે તો રિદ્ધિ સિદ્ધિ હતી એને પણ હું ઓળખી શક્યો નહીં. પણ ભગવાન હવે જે વરદાન માંગુ છું ધ્યાનથી સાંભળજો. કે શું? કે હું જે રહું છું એ પ્રાંતમાં આજ મારે દારૂ પીવાની ટેવ છે. એ દારૂના વ્યસનથી હું તમને ઓળખી શક્યો નહીં. પણ આજ મારું હૃદય એમ કહેશે કે ભગવાન એક વરદાન મને એવું આપો કે હું કોઈ દિવસ દારૂને હાથ ન અડાડું, પણ મારા આજુબાજુના પ્રાંતમાં કોઈ દી આ વ્યસન કોઈને નડે નહીં, એટલો આશીર્વાદ મને આપો એટલે મારું કામ થઈ જાય. કેવડી મોટી વાત! બીજાના માટે પણ જે માગે ને એનું નામ ધર્મના અર્થે હાલ્યા કહેવાય. સાહેબ, આ વાત માત્ર જોક્સ માટે છે, પણ છેલ્લો પ્રાણ એટલો સમજવાનો, પોતાના માટે માગવું એના કરતા બીજાના માટે માગવું ને આ બહુ મોટી વાત છે સાહેબ. એમ નાદોલી ગામની અંદર ભગવાન શિવજી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય, ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય, અને મહાકાળીમાં ગઢ પાવાની દેવી, જે મહાકાળી માનું વચન કોઈ દી જાય નહીં ખાલી, એવી માં ભગવતી અહીં બિરાજમાન હોય. વાતો કરવાની ઘણી ઈચ્છા થાય. આપ સર્વ ગત ગંગાના બેઠા છો ને, એક પછી એક વાત કરવા જાય તો હવાર પડી જાય, ટૂંકી પડે રાત આપણા માટે. ઈ આપણું સાહિત્ય છે, ઈ આપણું ભંડોળ છે, અને ઈ આપણી સમજણ છે. પર આવું બર કહીને બોલ્યો ને તો એક ડોશીમાં રોયા. મેં કીધું બા કેમ રોવો છો? મન કે મારી બેને કાલ પાડવા આવ્યો, તારા જેમ ગાગરી મરી ગયો. મેં કીધું મારી નાઈ ખબાઓ. હા, પણ બધા બેહો મસ્ત મજાના ભજનો આપણે સાંભળીએ. અને ભજન કર ભજન થી ભવ પાર છે. ખેડા કઈ ખપી ગયા વિધ પહેરી વેશ, ના આવે મોજ નરેશ, એ ભજ્યા વિના પભૂતિયા.